રમણીક વામજાએ 30 જુલાઈ સુધી છોતરાફાળ વરસાદની આગાહી કરી છે. તેમના મતે હવે 2 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે. બીજી તરફ અંબાલાલ પટેલે પણ જુલાઈના એન્ડ સુધી વરસાદના જમાવટની આગાહી કરી છે. ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી ધોધમાર વરસાદ પડશે. 23 ઓગસ્ટ પછી પર્વતાકારનો મેઘ ચડે ત્યાં પડશે. सौराष्ट्र और कच्छ रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है. डे 3 से लेकर डे 7 तक गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. डे 5 के लिए फिशरमैन की वार्निंग है एंटायर गुजरात कोस्ट के लिए. और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्ती विंड होगी. और 19/7 की 30/7 ની અંદર 2 થી 10 ઇંચ વરસાદ થશે. એનું કારણ અત્યારે આ નક્ષત્ર રાતે બદલે છે. પટ નક્ષત્ર વાન છે મોર. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેના લીધે પૂર્વીય ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વીય ગુજરાતના ભાગો, પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, આ ભાગોમાંથી કેટલાક ભાગમાંથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહે છે. 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સર્જાયો આહલાદક નજારો. રાજસ્થાનમાં મેઘરાજા મુસીબત બનીને વરસી રહ્યા છે, ત્યારે ગુજરાત નજીકના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો હતો. 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા આબુ શહેર પાણી થઈ ગયું. નક્કી લેક પણ ઓવરફ્લો થઈ ગયું છે. બીજી તરફ આબુમાં પ્રકૃતિએ સૌંદર્યની ચાદર ઓઢી છે. વરસાદ વરસતા અરવલ્લીની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠતા અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. પર્વતોએ લીલી ચાદર ઓઢી લીધી. નયનરમ્ય નજારો જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. માઉન્ટ આબુમાં ધુમ્મસ વધતા નક્કી લેક પર વાદળો પથરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા. સુંદર વાતાવરણ વચ્ચે પર્યટકોએ નક્કી લેકમાં બોટિંગની મજા માણી હતી. આખો દિવસ ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા લોકો રેનકોટ, છત્રી સાથે પ્રકૃતિની મજા માણતા નજરે પડ્યા. શનિવાર રવિવારની રજા હોવાથી પ્રકૃતિને માણવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ આબુ પહોંચી ગયા. આવતીકાલથી 7 દિવસ સુધી મેઘરાજા ભૂક્કા બોલાવશે. 3 આગાહીકારની વિસ્ફોટક આગાહી. ગુજરાતીઓ હવે ફરી ભૂક્કા બોલાવી દે તેવા વરસાદ માટે તૈયાર થઈ જજો. વિરામ પર ગયેલા મેઘરાજાએ ફરી આળસ મળી છે. વેકેશન પૂર્ણ કરી રાજ્યમાં મેઘરાજા હવે દેવાવાળી કરવાનું શરૂ કરવાના છે. આવતીકાલથી 7 દિવસ સુધી મેઘરાજા તોફાની બેટિંગ કરશે. 3 આગાહીકારોએ વરસાદ તરખાટ મચાવશે તેવી ખતરનાક આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો 7 દિવસ ભારે વરસાદ પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ તોડી નાખે તેવો પડશે. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકામાં ભૂક્કા બોલાવશે તો બાકીના વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે. તો જૂનાગઢના આગાહીકાર રમણીક વામજાએ 30 જુલાઈ સુધી છોતરાફાળ વરસાદની આગાહી કરી છે. તેમના મતે હવે 2 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે. બીજી તરફ અંબાલાલ પટેલે પણ જુલાઈના એન્ડ સુધી વરસાદના જમાવટની આગાહી કરી છે. ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી ધોધમાર વરસાદ પડશે. 23 ઓગસ્ટ પછી પર્વતાકારનો મેઘ ચડે ત્યાં પડશે. सौराष्ट्र और कच्छ रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है. डे 3 से लेकर डे 7 तक गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. डे 5 के लिए फिशरमैन की वार्निंग है एंटायर गुजरात कोस्ट के लिए. और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्ती विंड होगी. और 19/7 की 30/7 ની અંદર 2 થી 10 ઇંચ વરસાદ થશે. એનું કારણ અત્યારે આ નક્ષત્ર રાતે બદલે છે. પટ નક્ષત્ર વાન છે મોર. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેના લીધે પૂર્વીય ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વીય ગુજરાતના ભાગો, પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, આ ભાગોમાંથી કેટલાક ભાગમાંથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહે. સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત. શનિવારે પણ દૂધ ઢોળ્યું. ભાવફેરની જાહેરાત કરવા છતાં સાબર ડેરી સામે પશુપાલકોનો આક્રોશ ઓછો થયો નથી. સતત 6ઠ્ઠા દિવસે વિરોધ જોવા મળ્યો. સાબરકાંઠા, અરવલ્લીના પશુપાલકોમાં રોષ જોવા મળ્યો. ડેરીની ભાવફેરની જાહેરાતને પશુપાલકોએ લોલીપોપ ગણાવી. હિંમતનગર તાલુકાના જામડા ખાતે પશુપાલકોએ દૂધ મંડળી બંધ રાખી અને વિરોધ યથાવત રાખ્યો. મહિલાઓ અને પુરુષો દ્વારા દૂધ મંડળી આગળ એકત્ર થયા અને વિરોધ દર્શાવ્યો. મહિલાઓએ છાજિયા લીધા તો રોડ પર પશુઓને છોડી દીધા હતા. આ બાજુ મોડાસાના બામણવાડ ગામે 300થી વધુ સભાસદોએ વિરોધ કર્યો. સતત 6ઠ્ઠા દિવસે ડેરી બંધ રાખી સૂત્રોચ્ચાર કર્યા. દિવસમાં 3500 લીટરથી વધુ દૂધની આવક છે. પશુપાલકોએ 20% નફો આપવાની માંગ સાથે વિરોધ યથાવત રાખ્યો. ત્યારે હિંમતનગર ઝોન 1માં સમાવિષ્ટ મંડળીઓના પશુપાલકો અને ચેરમેનોની બેઠક યોજાઈ, જેમાં સાબર ડેરીના પૂર્વ ચેરમેન જેઠાભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. રાજકોટ મનપાની સભા બની તોફાની. કોર્પોરેટરોને ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા.
રાજકોટ મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભા વરસાદના કારણે શહેરમાં પડેલા ખાડાઓના મુદ્દે તોફાની બની હતી. વિરોધ પક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ ખાડા મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા સભામાં ભારે હોબાળો થયો હતો. પરિણામે મેયર દ્વારા વિપક્ષના કેટલાક કોર્પોરેટરોને સભામાંથી બહાર કાઢી દેવામાં આવ્યા હતા. રોડ પર પડેલા ખાડાના વિરોધમાં વિપક્ષના કોર્પોરેટરો હાથમાં પાટાપિંડી બાંધીને આવ્યા હતા. રસ્તાઓ પર પડેલા અસંખ્ય ખાડાઓ અને તેના કારણે પ્રજાને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષી નેતા વસરામ સાગઠિયા અને કોમલબેન સહિતના કોર્પોરેટરોએ ચારે તરફ ખાડા જ ખાડા છેના નારા લગાવી પ્રજાના મુદ્દા પર મનપા ધ્યાન ન આપતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તો પાટાપિંડી સાથે વિરોધ કરતા હોબાળો મચી ગયો. વિરોધ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મેયર નયનાબેન પેઢરિયાએ કડક વલણ અપનાવ્યું હતું. વિપક્ષના કોર્પોરેટરોને માર્શલ દ્વારા ટીંગાટોળી કરી સભાખંડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મેયરે વિપક્ષનું નાટક ગણાવ્યું. કથાકાર રાજુગીરી ગોસ્વામીએ બ્રાહ્મણો વિરુદ્ધ ઝેર ઓકતા ભૂદેવો લાલ ઘૂમ ભાંગરો વાટ્યા બાદ માફી માંગવી પડી. અમરેલીના સાવરકુંડલામાં કથાકાર રાજુગીરી ગોસ્વામીએ કચ્છમાં ચાલી રહેલી કથામાં બ્રાહ્મણો વિરુદ્ધ જે રોક્યું. શ્રોતાઓને જોઈને જોશમાં હોશ ખોઈ બેઠેલા બાપુએ ફરી ભાંગરો વાટ્યો. કચ્છમાં યોજાયેલી કથા દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી જાહેરમાં નિવેદન કર્યું. કહ્યું કે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે, જેથી રાજ્યભરમાં ભૂદેવો લાલઘૂમ થયા હતા, રોડ પર ઉતરી આવ્યા હતા. વ્યાસપીઠ પરથી અપમાનજનક નિવેદનો બદલ કાયદેસરની કાર્યવાહીની અને માફી માંગવાની માંગ કરી હતી. સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજે આવેદન આપ્યું હતું અને રાજુગીરી ગોસ્વામીના નિવેદનને વખોડી કાઢ્યું હતું. જોકે વિવાદ વધતા કથાકાર રાજુગીરી ગોસ્વામી માફી માંગવાની ફરજ પડી હતી. ક્યારેક ક્યારેક મને સમાજ માથે હસવું આવે અને ખાસ કરીને બ્રાહ્મણો માથે કે આ દુનિયાને એટલા ઊંધા ચશ્મા લોકોએ પહેરાવી દીધા છે ને કે જેની કોઈ સીમા જ નથી. એક વ્યાસપીઠની ગિરિમાં વ્યાસપીઠની મર્યાદાને રાખવી જોઈએ. તો હા, એ શબ્દ મારાથી બોલાઈ ગયો, એ મારી ભૂલ છે. જે બ્રાહ્મણોનું હૃદય દુખાણું હોય એમને દિલથી હું ક્ષમા યાચના કરું છું. સુરતમાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ રોડ પર સૂઈ ગયા. અમારા કલ્પેશ સર પાછા જોઈએના નાદથી સુરતના રોડ ગુંજી ઉઠ્યા હતા. સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી સરકારી શાળા ક્રમાંક 385માં સવારથી જ તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અચાનક બદલીના આદેશને પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાની બહાર એકઠા થઈ ગયા હતા અને રોડ પર ઉતરી આવી ચક્કાજામ કર્યું હતું. કલ્પેશ પટેલને ફરીથી શાળામાં આચાર્ય તરીકે લાવવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓએ અને વાલીઓએ રોડ પર ભારે હંગામો મચાવતા પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘટના સ્થળેથી ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદર્શન દરમિયાન પોલીસ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વાલીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિદ્યાર્થીઓની બસ એક જ માંગ છે કે અમારા કલ્પેશ સરને પાછા લાવો, નહીં તો અમારું ભણવાનું બંધ થઈ જશે. લગભગ 2 કલાકની સમજાવટ અને મધ્યસ્થી બાદ પોલીસે આખરે વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘટના સ્થળેથી હટાવ્યા હતા અને રોડ પરનો ચક્કાજામ ખોલાવ્યો હતો. આ બદલી પાછળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા 385માં તાજેતરમાં બહાર આવેલા બોગસ ગાર્ડ પ્રકરણ અને પાલિકાને ઠગવાના કૌભાંડનો મુદ્દો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. સુરતના ઊન વિસ્તારમાં પાણી મુદ્દે 7 સોસાયટીનો વિરોધ. સુરતના ઊન વિસ્તારમાં ગંદા પાણીને લઈને વિરોધ ફાટી નીકળ્યો છે. ઊન ભીંડી બજારમાં સનામેલ બેકરી નજીક 8 સોસાયટીમાં 4 થી 5 માસથી ગંદુ પાણી આવી રહ્યું છે. લોકો અનેકવાર રજૂઆત કરીને થાકી ગયા છે, છતાં કોઈ નિવેડો નહીં આવતા અંતે કંટાળેલા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં સોસાયટીના રહીશોએ રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોડ ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થયો હતો. તંત્ર દોડતું થયું હતું. સુરેન્દ્રનગરમાં ગેસ લાઇનમાં ભંગાણ થતા રોડ પર ઉડ્યા પાણીના ફુવારા. ગેસ લાઇનમાં ભંગાણ થયું અને ઉડ્યા પાણીના ફુવારા. દ્રશ્યો સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ નજીકના છે. અહીં ગેસની લાઇનમાં ભંગાણ થતા પાણીના ફુવારા ઉડ્યા હતા. વરસાદી પાણીના નિકાલ કરતી વખતે ખોદકામ દરમિયાન અચાનક ગેસની લાઇનમાં ભંગાણ થયું હતું, જેથી પાણીના ફુવારા ઉડ્યા હતા. રોડ પર પાણીની રેલમછેલ થઈ ગઈ. આ અંગે ગેસ કંપનીના અધિકારીઓને જાણ કરતા લીકેજ લાઇનની રિપેરિંગની કામગીરી હાથ ધરી.